टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં પાવર ગ્રીડ કોર્પોરેશનને નાખેલી વીજ લાઇનને લઈને કામરેજના નેત્રંગ અને બારડોલીના મોતા ગામે ખેડૂતોનો વિરોધ કરવામાં આવ્યો છે। કંપનીના અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ખેડૂતોની જાણ બહાર જ ખેતરમાં ખાડા ખોદવાની કામગીરી શરૂ કરી હતી, જેની જાણ થતાં ખેડૂતો એકઠા થયા ખેતરે પહોંચ્યા હતા। નેત્રંગ ગામે ઊભા પાકમાં બુલડોઝર ફેરવી દેતા ખેડૂતોએ કામગીરી અટકાવી હતી, જ્યારે બારડોલીમાં ખેતરોમાં પાણી ભરી દઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। મહત્વનું છે કે કચ્છના ખાવડાથી નવસારીના બોરસીવાસી સુધી 765 કેવી હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમાં યોગ્ય વળતર ન મળતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। હાલ વહીવટી પોલીસ તંત્ર વિરોધને ઠારવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે પહેલા અમને યોગ્ય વળતર આપવામાં આવે। અત્યારે લોકો 5 લાખ રૂપિયા આપવાની વાત કરે છે, 5,80,000 5,80,000 એટલે કે ટાવર થોડો નાખવા દેવા એ લોકોને। 1.25 વીંગુ જેટલી જમીન જાય આશરે। અત્યારે એક વીંગાનો 1,35 લાખ જેવો 1,35 લાખ જેવો વીંગાનો ભાવ ચાલે છે અત્યારે। એ લોકો 5 લાખ રૂપિયા ખાલી ટાવર ના આપે તો ટાવરમાં 1.25 વીંગુ જેટલી જમીન જાય, એની સામે અમને વિરોધ છે। અમને ટાવરના પૂરી રકમ વર્તવા માટે કીધું કે અમને ટાવરના પૈસા બી નથી જોઈતા, અમને ટાવરના બદલામાં ભાડું દર મહિને ભાડું આપો, ભાડું નક્કી કરો। તો એ લોકો ભાડું નક્કી કરવાની ના પાડે। અત્યારે એ લોકોને કામ કરતા અટકાવેલા છે। આ જિલ્લામાં મે મહિનાથી યેનકેન પ્રકારે જો હુકમી કરીને ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી કામ કરવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, પરંતુ હાલમાં જ્યારે રાજ્ય સરકારે વળતર નક્કી કરવાની સત્તા કલેક્ટર સાહેબને આપી હોય તો શા માટે આ વળતર નક્કી નહીં કરીને ફિગર ખેડૂતોને નહીં જણાવીને પોલીસ પ્રોટેક્શન લઈને પાવરગ્રીડવાળા કામ કરવા માંગે છે? ખેડૂતોને સમજ પડતી નથી અને આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ ગયા છે અને સર્વનું એક જ કહેવું છે કે જ્યાં સુધી અમને વળતર શું મળવાનું એ અમને જાણકારી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારા ખેતરોમાં કોઈ પણ પ્રકારનું કામ કરવા દઈશું નહીં। હું અહીંયા આવ્યો એટલે તો અહીંયા તો ઓલરેડી આ લોકોએ ખાડો ખોડી નાખેલો હતો, કોઈ જાતની ઇન્ફોર્મેશન નહીં કે કંઈ નહીં, તો પછી શું અમારી જમીનમાં અમારા પૂછ્યા વગર બધું નુકસાન કરી શકાય ખરું? અમે વિકાસના વિરોધી નથી, વિકાસ થવો જોઈએ, દેશને માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર છે ના નથી, પણ એનો અર્થ એવો તો નથી કે હાવ પાણીના ભાવે અમારી જમીન લઈ લેવાની। અત્યારે જે પેલો હાઈવે ગયો છે જંત્રીનો ભાવ પણ ત્યાર તો તે જ હતો, બદલાઈ નથી ગયો, તો આજે શાના માટે હજુ તે જૂના કાયદાને પકડીને જ હજી ચાલો છો? એટલે અમારી તકલીફ તે છે કે અમારી જમીનનું જે મૂલ્ય છે એની કરતાં તદ્દન પાણીના ભાવે અમારી જમીન લેવા માગે છે। ખેડૂતોની માંગ મેઇન જે વળતર છે એ બાબતે વળતરની અંદર વધારો કરવાની માગણી છે અને એમાં સરકારે પોઝિટિવલી 14/10/2024ના રોજ નવો ઠરાવ કરેલો છે। એમાં બજાર કિંમત મુજબ એમને જે મેક્સિમમ વળતર આપી શકાય એ આપવાનું એમને કહેલું છે અને પાવર ગ્રીડ તરફથી બાંહેધરી પણ આપવામાં આવેલી છે। કચ્છથી નવસારી તરફ જતી પાવર ગ્રીડની જે કંપની છે, વીજ કંપની, તેની કામગીરી હાલ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહી છે। કામરેજના નેત્રંગ વિસ્તારમાં જે કંપની દ્વારા જે છે તે કામગીરી શરૂ કરવામાં આવી હતી। નેત્રંગ ગ્રામ પંચાયતની અંદર 10 દિવસ પહેલા ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી હતી અને આજે છેલ્લા 2 દિવસથી ખેડૂતો સાથે જે વિવાદ છે તે ચાલી રહ્યો છે। નેત્રંગ ગામની સીમમાં કંપની દ્વારા જે રીતે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું તેને લઈને ખેડૂતો છે તે રોડ પર ઉતરી આવ્યા હતા અને કામગીરી છે તે અટકાવી દીધી હતી। મામલતદાર કામરેજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી ગયા હતા અને ગુજરાત ખેડૂત સમાજના અધિકારીઓ અને ખાસ કરીને પોલીસ અને કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી અને લાંબી ચર્ચા બાદ હાલ મામલો ઠારે પડ્યો છે અને ખેડૂત સમાજ કહી રહ્યું છે કે જિલ્લા કલેક્ટરને ખેડૂતોને જે વળતર આપવાનું છે તેમાં કલેક્ટર મૂલ્યાંકન કરે અને જે ખેડૂતોને જે નુકસાનીનું વળતર આપવું છે તેની રકમ જાહેર કરે તો આ ખેડૂતોને વાંધો નથી, પરંતુ આ ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે વિકાસના અમે વિરોધી નથી, પણ અમારી જમીનના બદલામાં જે નુકસાન થઈ રહ્યું છે તેના બદલામાં અમને યોગ્ય વળતર મળવું જોઈએ। જોકે હાલ કામરેજના નેત્રંગ ગામે જે ખેડૂતો અને વીજ કંપની દ્વારા જે દર્શન થાય તે પહેલા જ હાલ મામલો ઠારે પડી ગયો છે। પોલીસ, કંપનીની અધિકારી અને ખેડૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।